ચાલો ફ્રેન્ડ, હું મનીષાબેન રાઠોડ. આજે આપણે બનાવશું તુવેર ટોઠાનું શાક. તુવેર આપણે પહેલેથી જ બાફીને લઈ લીધી છે. આ છે કાંદાની ગ્રેવી, આ ટામેટાની ગ્રેવી છે, આ લીલું લસણ છે, આ લસણની પેસ્ટ છે, આ ધાણા છે, આ લાલ મરચું છે અને તમાલપત્ર છે. આમાં મીઠું છે, ધાણા જીરું છે, લસણ વાળી ચટણી છે, જીરું છે, હળદર છે અને આદુ મરચાની પેસ્ટ છે. ચાલો આપણે ગેસ ઓન કરીએ. હવે જરૂર મુજબ તેલ નાખી દઈએ. તમાલપત્ર અને મરચું નાખી દઈશું. અત્યારે શિયાળામાં તુવેર ટોઠાનું શાક ખાવાની બહુ મજા આવે. આદુ મરચાની પેસ્ટ નાખશું. આપણે લસણની પેસ્ટ નાખી દઈશું. કાંદાની ગ્રેવી નાખી દઈશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કર. જરૂર મુજબ મીઠું નાખી દઈશું. હળદર નાખી દઈશું. ચટણી એડ કરી દઈશું. ગ્રેવી થવા આવી છે. લીલું લસણ નાખી દઈશું. એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું જરૂર મુજબ. ધાણા એડ કરી દઈએ. તુવેર ટોઠાનું શાક આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. દઈશું કાંદા, ધાણા અને લીલું લસણ. જય માતાજી. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કરજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને તુવેર ટોઠાનું શાક કેવું લાગ્યું.